કેટલું કામ કરવાનું. મીરા, આ રસોડાનું કામ બધું પતી ગયું? હા, હજી જસ્ટ પત્યું ને તમે આવ્યા. સરસ કહેવાય. પણ મીરા, મને નથી લાગતું કે તે રસોડામાં આમથી આમ વસ્તુ મૂકી હોય. એટલે એટલે જ કે આ ઘીનો ડબ્બો, આ ચાનો ડબ્બો, આ મીઠાનો ડબ્બો, પછી આ ભાખરી કરવાની તાવડી, બધું એમને એમ પડ્યું છે. તો શું આ બધું વ્યવસ્થિત કામ કરવાનું કે બહારનો માણસ કોઈ આ રસોડામાં આવે તો એને ખબર ન પડી જોઈએ કે આ લોકો ગોબરા છે. મમ્મીજી, મારાથી થાય એટલું કામ કરું છું ને. હું પ્રેગ્નેન્ટ છું. આ બીજો મહિનો જાય છે. તો શું થઈ ગયું? મેં પણ મારા દીકરાને જન્મ આપ્યો જ છે. એને એડોપ્ટ નથી કર્યા. એટલે મને ખબર પડે છે કે આ સમયે કામ કરવું કે ન કરવું, કેટલું કરવું કે કેટલું ન કરવું. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે જ કે કામમાં ધ્યાન આપો. મમ્મીજી, મને ખબર નથી પડતી. પહેલી પ્રેગ્નન્સી છે, જેટલું થાય એટલું કામ તો કરું જ છું. ક્યારેક ઉલટી થાય છે, ક્યારેક ચક્કર આવે છે, તબિયત અચાનક જ બગડી જાય છે. હવે હું મારા શરીરની કેર કરું, મારા બાળકની કેર કરું કે કામ કરું? બધું જ કરવાનું. પોતાનું શરીરનું ધ્યાન રાખવાનું. આ વોમિટ થતી હોય તો થોડુંક આરામ કરી લેવાનો, પણ ઘરનું કામ તો કરવાનું જ. હું એક પણ કામ આ ઘરમાં અડીશ નહીં. એ તું કાન ખોલીને સાંભળી લેજે. આટલું કામ કરાવીને ફાયદો શું થાય છે તમને? ફાયદો એ જ કે સાસુ તરીકે મને વહુ આવી છે તો આરામ મળે. શું થઈ ગયું એમાં? એમાં ફાયદાની વાત તારે મને જણાવવાની જરૂર નથી. વેરી ગુડ. સારા વિચાર ધરાવો છો તમે. છે જ. સારા વિચારો મારી પાસે છે જ. મમ્મીજી, મારાથી આટલું બધું કામ નથી થતું, એટલે મહેરબાની કરીને મારા પર દયા ખાઓ તો વધારે સારી વાત છે. તો પછી એક કામ કર, તારા પિયર ફોન કર અને કહી દે કે મારાથી કઈ કામ નથી થતું, તો નોકરાણી રાખી મૂકો. નોકરાણીનો બંદોબસ્ત કરો અહીંયા. નોકરાણીની શું જરૂર છે? તમે આટલો ટાઈમ ના હેન્ડલ કરી શકો? અચ્છા, એટલે મારે આ ઘરમાં આ સાસુ થઈને, ઘરની મોભી થઈને આ ઘરમાં નોકરાણી તરીકે કામ કરવાનું. અચ્છા, તમે કામ કરો તો નોકરાણી થઈ જશો અને હું કામ કરીશ તો વહુ? મને એવું લાગે છે મીરા કે વહુ તરીકે તું વધારે બોલી રહી છે અને સાસુ તરીકે તમે જે કરો છો એ બરાબર છે. સાસુ તરીકે જે કરું છું બધું જ બરાબર છે અને મારે શું કરવું શું ન કરવું એ બધું જ મને જ્ઞાન છે. એટલે આ વ્યવસ્થિત રસોડું સાફ કરીને મારા રૂમનો કબાટ છે કપડાનો એ સાફ કરવાનો છે અને બહારનું પેસેજ છે એ બધું ધોવાનું છે. અને ના કરું તો પછી જોઈ જશે. કેમ કે અત્યારે કામ ચીંધું તો ખરા. મમ્મીજી સાંભળ, અમે જ્યારે પ્રેગ્નન્ટ હતા ને અમારા સમયમાં ત્યારે છેક સુધી કામ કર્યું છે. ત્યારે સાસુને એમ નથી કીધું કે તમે કેમ કામ કરાવો છો કેમ નહીં. કરવું પડે, સહન કરવું પડે. એનો જ તો બદલો વાળો છો તમે મારી સાથે. તું જે સમજે તે પણ જે કહું છે તો કરવું જ પડશે. પછી તું તારા પિયર જઈને કે, આજુબાજુના ઘરમાં જઈને ડોસ્યુને કોઈકને કે, કોઈક તારી બેનપણી બનાવી એને કે તારા ઘરવાળાને પણ કે. જો મમ્મીજી, મારે તમારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. આ તમારા સાસુનો બદલો તમે મારી સાથે વાળી રહ્યા છો. એમણે તમારી પાસે કામ કરાવ્યું એટલે હવે તમારે પણ મારી પાસે કામ કરાવવું છે. જેસી જિસકી સોચ. તારે જે વિચારવું હોય એ વિચારી શકે છે, પણ જે છે એ આ જ છે. તારે આ બધું કામ પતાવીને ફટાફટ બીજા કામમાં વળગવાનું છે, સમજી? જેસી જિસકી સોચ. તમે વિચાર્યું એવું થાય એવું જરૂરી નથી ને, કારણ કે હું તો બીજું કંઈક વિચારી રહી છું. મેં એવું વિચાર્યું છે કે આજે હું કામ નહીં કરું. અચ્છા, તું આ ઘરની વહુ છે તો વહુ તરીકે રહે. દીકરી બનવાની કોશિશ ન કર. અને તારે જેને કહેવું હોય એને કહી દેજે, બધી છૂટ છે. અને તારા મમ્મીને કહેવું હોય તો પણ કહી દેજે. કહી દેજે કે મારા સાસુ આવા સમય મારે આરામ કરવાનો હોય છતાં પણ મને બધું જ કામ કરાવે છે. મને કોઈ ફરક નહીં પડે. કહી દઈશ. મારે જેને કહેવાનું હશે ને એને કહી દઈશ. સમજ્યા તમે? સાંભળજે, બધું કામ કરી નાખજે. સાગર, હું ક્યારની અહીંયા કંઈક વાત કરવાની કોશિશ કરું છું અને તમે છો કે તમારા ફોનમાં જ પડ્યા છો. અરે ઇમરજન્સી એક મેલ કરું છું. બોલ ને, ઇમ્પોર્ટન્ટ મેલ છે. બોલ. તમારા માટે મારા સિવાય બધું જ ઇમ્પોર્ટન્ટ હોય છે ને? અરે ના હવે એવું છે કંઈ હોતું હશે? તું જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને મારા માટે એટલું તો કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. જો મને રમાડવાની વાત બંધ કરી દો. સમજ્યા તમે? હા,
તું કઈ 5 મહિનાની કીકલી છે કે હું તને રમાડું? સાગર, હા, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. હું તમારા મમ્મીથી એકદમ થાકી ગઈ છું. કંટાળો આવી ગયો છે મને. લે વળી, એવું તો મારા મમ્મીએ તને શું કહી દીધું કે તારી સાથે એવું તો શું કરી નાખ્યું કે તું મારા મમ્મીથી કંટાળી ગઈ છો, ગળોગળ આવી ગઈ છો? સાગર, જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે સ્ત્રીમાં એક નવો જીવ ભરાતો હોય છે. હા, એ તો સ્ત્રી ખબર નવું જીવન જીવવાનું શીખતી હોય છે. છે. એની આદતો બદલે, એનો સ્વભાવ બદલે, એની રહેણી કેણી બદલી જાય. કારણ કે ત્યારે એને એકનું નહીં, બે વ્યક્તિઓનું વિચારવાનું હોય છે. હા, પણ એ બધી વાતને અને મમ્મીની વાતને કેમ જોઈન્ટ કરે છે? શું કારણ કે થયું? તમારા મમ્મી મને સ્ત્રી નથી ગણતા, મશીન ગણે છે. તો ભલે, મેં કીધું સ્ત્રી નથી ગણતા એટલે સાગર, હું મજાકના મૂડમાં નથી. હા બાબા, મજાકના મૂડમાં નથી ને, તો સિરિયસ વાત કરીએ બસ. આ તો તે અચાનક એમ કીધું ને કે તમારા મમ્મી મને સ્ત્રી નથી ગણતા એટલે મને થોડુંક અજુગતું લાગ્યું. સ્ત્રી નથી ગણતા એટલે પુરુષ ગણે છે. જો, આ હસવાનો સમય નથી. આવા સમયે તમારે લોકોને મારી કેર કરવી જોઈએ. એની બદલે તમે લોકો તો મને વધારે હેરાન કરો છો. ત્યાં તમારા મમ્મી અને અહીંયા તમે. હવે બોલો. હું બોલું છું તો તને ખરાબ લાગે છે? તો એવું બોલો કે મને સારું લાગે. બહુ મસ્ત લાગે છે, સુંદર છે તું. સાગર, તમારા મમ્મી મારી પાસે ઢોરની જેમ કામ કરાવડાવે છે, જેથી હું થાકી જાઉં છું. મારાથી કામ નથી થતું, તો પ્લીઝ તમે કંઈક કરશો. જો મીરા, સાચું કહું ને તો સમજુ છું કે તું ઘરમાં બહુ બધું કામ કરે છે અને આ સમયે તારે જેમ બને ને એમ વધારે પડતો આરામ કરવો જોઈએ, ના કે કામ કરવું જોઈએ. પણ હવે મમ્મી જૂના વિચારોના છે અને એ તારી પાસે કામ કરાવે છે, તો હું એને કઈ રીતે સમજાવું ને એ મને સમજાતું નથી. તું જો સમજાવે મને કે હું મમ્મીને કઈ રીતે સમજાવું, તો હું મમ્મીને સમજાવી શકું છું. વાહ, મારા ખંભા પર જ બંદૂક રાખીને ફોડવી છે ને? કંઈ થાય તો મને કહી દેવાય ને કે તે કહ્યું હતું, અને કંઈ ન થાય તો હવામાં તીર ગયું, કોઈને વાગ્યું કે ન વાગ્યું ખબર જ ન પડે. અરે એવું નથી. જો સાચું કહું ને તો મમ્મીનો સ્વભાવ હું ભલી વાતે જાણું છું. સાચું કહું ને તો કદાચ હું મમ્મીને સમજાવવાની કોશિશ પણ કરીશ ને તો મમ્મી ઉલટાના મને જ ખીજાઈ જશે અને શું કહેશે ખબર છે તને? હા, બૈરી 2 દિવસથી શું આવી બૈરીની પાછળ થઈ ગયો છે. આ બૈરી ઘેલો થઈ ગયો છે. બૈરી જેટલું કહે ને એટલું કરે, બૈરી જેટલું પીવડાવે ને એટલું પીવે, અને એ બોલે ને એટલું બોલે. સાગર, અત્યાર સુધી બધી વાત તમે સિરિયસ લીધી હોય કે ન લીધી હોય, પણ આ પહેલી અને છેલ્લી વાર કહું છું, મમ્મી આરામ નથી કરવા દેતા. મમ્મી હદથી વધારે કામ કરાવે છે. એવું હોય ને તો આપણે અબોર્શન કરાવી નાખીએ. અરે મીરા, શું વાત કરે છે? બોલવામાં ભાન રાખને. હું બોલવામાં ભાન રાખું તો તમે તમારા મમ્મીને સમજાવો ને કે એ ભાન રાખે. અરે હું તને કઈ રીતે સમજાવું કે કદાચ હું મમ્મીને સમજાવીશ તો એ સમજશે નહીં. પણ શું કામ? એ ગાંડા છે, મગજ નથી એમને. અરે એ ત્યાંથી મૂકશે કે તને ખબર ના પડે. હું કહું છું ને, હું કરું છું ને, બધું યોગ્ય કરું છું. એના કરતાં એક કામ કર ને, મારી પાસે એક રસ્તો છે. શું? તું તારા બાને વાત કર ને એકવાર. એને જ કહે ને કે એ આવીને મમ્મીને વાત કરે. જો એ વાત કરશે ને તો વધારે ઇમ્પેક્ટ પડશે, વધારે અસર થશે. એટલે કહું છું કે તારા બાને કે એ કે જોઈએ, નક્કી નથી કે હું કહીશ જ. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા ઘરની વાતો બહાર જાય, પણ તમે લોકો હવે હેરાન કરો જ છો તો કહેવું તો પડશે જ ને. હું તો તારા સારા માટે કહું છું. સારા માટે? હમણાં મારી મસ્તી કોણ કરતું હતું? હું કરતો હતો. શું કામ? તો મારી પત્ની છે એ માટે. હા હા, પત્ની છું. જોકર નહીં તો મસ્તી કરવાનું સૂજે છે જ્યારે હોય ત્યારે. અરે પતિ પત્ની વચ્ચે મસ્કરી ના હોય, મસ્તી ના હોય તો શું હોય? ઝઘડો જ કરવાનો છે. આપણે ઝઘડો કરવા માટે લગ્ન કર્યા છે. માથું દુખે છે મારું, સેવા કરો મારી. સારું, સુઈ જાય, આવતી રહી. બધું કરાવી જ લેવું છે. મહેનત તો કે તમે કરો. હા ભાઈ હા. તમે પેલું શોપિંગ કરવા જવાના હતા એ કરી આવ્યા? બધુંય કરી આવ્યો છું અને જો એકેય વસ્તુ બાકી નથી રાખી. સારું થયું, કંઈ ભૂલાણું તો નથી ને? નહીં. તમારી છે ને ભૂલવાની આદત છે. શું નહીં, બધું જોયું ને બરાબર? નહીં, હવે મારે ભૂલવાની આદત હશે ને તોય હવે હું ભૂલાઈ નહીં ગઈ. અને એક બીજી વાત તને કરવી હતી. શું? આ દેહમાંથી બાનો ફોન આવ્યો હતો. અરે વાહ, શું કરે છે બાને?
અને એ લોકોની તબિયત કેવી છે? જો એની તબિયત છે ને બહુ સારી છે, હમ, પણ એ એક વાતની ઉપાધિ કરતા હતા. કઈ વાત નહીં, અહીંયા આવવાના? અહીંયા આવવાના જ છે, પણ આ તારું શ્રીમત તો થાય ને ત્યારે સમજી. એ તો બરાબર છે, પણ બાકી તો બીજી કઈ વાતની ઉપાધિ કહેતા હતા તમે? તારે મારી? હા, અને જો એણે ફોનમાં શું કીધું ખબર છે તને? શું કીધું? એણે કીધું છે કે આ હેતલ વહુને કહેજે કે હવે ઘરનું છે ને કંઈ કામ ન અડે, તારે એ કંઈ કામ નથી કરવાનું, અને કે પૈસા જોતા હોય તમે અહીંથી મોકલશું, પણ એક નોકરાણી રાખી લો. નોકરાણી રાખવાનું કીધું છે બાય? હા, સાચું કહું ને અશોક, હું કેટલી નસીબદાર છું કે મારા સાસુ ગામડે બેઠા બેઠા મારી ચિંતા કરે છે. અને આપણી બાજુમાં પેલી મીરા, એમના સાસુ એમની સાથે છે તો પણ જનાવરની જેમ એમની સાથે કામ કરાવડાવે છે. મારી જેમ મીરાને પણ મહિના જ જાય છે, અને અમારે બંનેને સેમ સેમ મહિના જ છે. હા. તો બી એક મારા સાસુ જોઈ લ્યો અને એક એના સાસુ જોઈ લ્યો. પણ આવું તો ન જ કરાય ને, પછી આખો દિવસ કામ કરે નહીં ને ક્યાંક પગ બગ લપસ્યો હોય કે કાંઈક ન થવાની થઈ હોય ને તો હેરાન થઈ જવી. બરાબર છે તમારી વાત. એને ખબર નહીં પડતી હોય કે આપણા ઘરમાં આવા સારા દિવસો આવ્યા છે તો આપણી વહુને હથેળીમાં રાખવાની હોય, પણ નહીં, એને એવું આવડતું જ નથી. અને હું તો એટલી બધી નસીબદાર છું ને કે મારા સાસુને મારું આટલું બધું ટેન્શન થાય છે. ટેન્શન તો થાય જ ને. સાસુ નહીં પણ માં છે મારી. અને હું તે આમ જો સાગર પાસે જાય અને એને વાત કરી, પણ એના મમ્મી છે ને એ એક વાતમાં સમજે એવા જ નથી હો. આમ તો હું વિચાર કરતી જ હતી કે આ હમણાં છે ને એમને વાત કરવા જ આવી છે મારે કે જો આવી રીતના ન કરવાનું હોય, થોડું તમે તો સમજો. હા, અમારે થોડા તમને કંઈ સમજાવવાના હોય હે. હા, તમે તમારી જાતે સમજો ને તો એક વસ્તુ અલગ કહેવાય. પણ જા ભલે, પણ છે ને નિરાતે બોલજે હો, કારણ કે એનો સ્વભાવ કેવો છે તને ખબર? ઝઘડો કરશે ને તો પછી સમજે તો ખબર જ છે, પણ આખી સોસાયટીમાં વાતો થાય છે કે મીરા પાસે આટલું બધું કામ કરાવડે. અરે કપડાં ધોવડાવે, મશીન હોવા છતાં પણ મીરાને હાથે કપડાં ધોવાના. બોલો, લે કપડાં થોડા ધોવડાવાય. તો? હા, ભલે કામ કરે પણ કાંઈક હળવા કામ હોય એ કરે ને તો બહુ વાંધો ન આવે. હા. આ કપડાં ધોવા પછી પોતું મારવું તો? એ બધું તો નો કામ કરાવે. એમાંય અશોક આ ચોમાસું છે, અત્યારે બધું ચીકણું હોય, લીલ હોય, ન કરે ભગવાનને ક્યાંક પગ બગ લપસ્યો તો હેરાન થઈ જાવી. પણ ઈ જો ઈ સુધરે કે ન સુધરે, એમ તો હું સાગરને મળવા જાહે જ, બરોબર, પણ તારે હવે છે ને કામ નથી કરવાનું. સારું બાબા, હું કામ નહીં કરું, મેં- પણ આપણા ઘરમાં નોકરાણી ન આવે ત્યાં સુધી તો કરવું જ પડશે ને. ત્યાં સુધી કામ કોણ કરશે? અરે મેં નીલાને ફોન કરી દીધો છે. એણે કીધું છે વાંધો નહીં, એને ઘરે ઓલી કામવાળી આવે છે ને એ એને વાત કરીને બીજી કામવાળીને મોકલશે. પણ સેલેરી કેટલી કીધી છે? એ કાંક 7,000 લે છે. આટલા બધા? ભાઈ હવે એટલા બધા તારથી છે ને કોઈ કાંઈ કિંમતી નથી, સમજી? નહીં ને પછી તું કામ કરતી કરતી કાંક થઈ ગયું તો એ વાત પણ સાચી છે તમારી. હા. હા, આપણું પહેલું બાળક છે અને આમાં આપણે, હું તો છે ને કોઈ જાતનું રિસ્ક લેવા જ નથી માંગતી. હું નથી લેવા માંગતો રિસ્ક, એટલે જ ને. હિરલ આંટીને પણ સમજવું જોઈએ કે એમના ઘરમાં ફેલાવેલા ખુશીના સમાચાર આવ્યા છે, પણ હવે શું કરવું, પોતપોતાની મંતવ્ય. સાચી વાત છે તારી. સમાચારમાં પણ આજકાલ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ હેતલ. કેમ આમ અચાનક અહીંયા આવી? કંઈ કામ હતું બેટા? હા, તમારું કામ હતું ને એટલા માટે આવી. મારું શું કામ હોય? આ જુવાન વહુને આ ડોસીનું શું કામ પડ્યું હોય? જુઓ, આ ઘણા દિવસથી છે ને તમને સોસાયટીમાં કે ક્યાંય બહાર જોયા જ નથી, એટલે થયું કે હિરલ આંટીના ખબર અંતર પૂછતી આવું. અને મીરાને કેમ છે હવે? એને સારું જ હોય ને, એને શું વાંધો હોય? એને કાંઈ તકલીફ નથી. પણ તારી તબિયત કેવી છે? સારી છે હો. આ દવાખાને જાય છે કે નહીં સમયસર? જાઉં છું ને, સમયસર જાઉં છું. પણ મારે તમને એક વાત કેવી હતી. હવે એક વાત શું કહેવાની, બે વાત કે ને. આમય હું વડીલ છું એટલે સાંભળવાની જ છું. બોલ ને, શું કામ હતું? હિરલ આંટી, હા, આ તમને દયા જેવું નથી આવતું કંઈ? હા, મતલબ કે તમારામાં માનવતા જેવું છે કે નહીં કંઈ? દયાની વાત કરે છે, માનવતાની વાત કરે છે. હા, મતલબમાં હેતલ, તું
કઈ બાબતે વાત કરવા આવી છે એ મને ફોડ પાડીશ. હા એ જ બાબત કે તમે મીરા પાસેથી આટલું બધું કામ શું કરવાને કરાવો છો? એ અચ્છા. બિચારી પ્રેગ્નેન્ટ છે, કામ ન કરી શકે. એટલે તું તારા કામ માટે નથી આવી, તું આ ઘરમાં આ બધી વાતોને લઈને પંચાયત કરવા આવી છે એમ ને? હા પણ મને એ ખબર નથી પડતી કે તારે અમારા ઘરમાં વહીવટ કરવાની શું જરૂર છે? વહીવટ કે પંચાયત નથી કરતી તો હું. વાત કરું છું કે મીરા પ્રેગ્નેન્ટ છે તો તમારે પણ સમજવું જોઈએ શું સમજવું? કે આટલું બધું કામ ન કરાવવાનું હોય મીરા પાસે. એને તો ઉલટાનો આરામ દેવાનો હોય. આ તમને ખબર છે મારા સાસુનો અશોક ઉપર ફોન આવ્યો હતો. શું કહેતા હતા ખબર છે કે આ વહુને મહિના જાય છે તો નોકરાણી રાખી લેજે, પણ વહુ પાસે એક હળીના 2 કટકા ન કરાવતો. હા મારા સાસુ. અને તમે તો પેલી પાસે બિચારી પાસે કેટલું કામ કરાવો છો, જનાવરની જેમ કામ કરાવો છો. લે એક તો દયા હોવી જોઈએ ને હિરલ આંટી. એટલે તું મારા ઘરમાં આવીને મને શીખવાડીશ કે મારે મારી વહુને મહિના જાય છે, સારા દિવસો જાય છે તો મારે કેમ સાચવવી અને કેમ નહીં? સાંભળ હેતલ, તું તારી વાત કરવા આવી હોત ને તો ત્યાં સુધી સીમિત છે, પણ મારા ઘરમાં મારા વહુની કે મારી અરે કોઈ પણ પંચાયત કરવાની જરૂર નથી. તું તારા ઘરનું સંભાળ ને તો બસ થઈ ગયું. જો આ પંચાયત નથી, સાચી જ વાત છે. તારી સાચી વાત તારી પાસે રાખ ને. કાલ સવારે કઈ કૂચનીચ થઈ ગઈ તો શું કરી લેશો એ કહેશો મને? કાંઈ નહીં થાય. અને આમ પણ વડીલોને ખબર હોય છે, સમજી, કે અમારે વહુઓને કેમ રાખ્યો ને કેમ નહીં. તમારા જમાનામાં હતું કે પ્રેગ્નેન્ટ થાય એટલે કામ કરે તો સેહત સારી રહે, કારણ કે તમારા જમાનામાં તમે ખાઈ પી અને તંદુરસ્ત રહેતા. અને તમને તો ખબર છે કે આ જનરેશન પ્રમાણે વાતાવરણ કેવું રહે છે કેવું નહીં, બહારનું ખાતા હોય આ તે, તો પછી આટલું બધું બિચારીને લોડ ન અપાય. એ પણ ટેન્શનમાં આવી જશે. ટેન્શનમાં આવી જશે તો ભલે આવી જાય. અને તને તારી બેનપણી મીરાનું એટલું બધું દાસતું હોય પેટમાં તો થોડા વખત તારી ઘરે જ લઈ જા ને. જુઓ લઈ જાત, પણ તમને તો ખબર છે ને કે મારે બીજો મહિનો જાય જોયું? અને આ લઈ જવાની વાત આવી તો તરત આ ગાડીના પૈડાની જેમ વળી ગઈ કે લઈ જાવ તો ખરા, પણ મારે પણ બીજો મહિનો ચાલે છે તો પછી પોતાનું જ કામ કરાય. બીજાના ઘરમાં કોઈ દિવસ તાટ્યો આડો કરાય જ નહીં. ટાટીઓ આડો નથી કરતી, આ તો તમને સમજાવવા આવી હતી. મને સમજાવવાની કોઈ જરૂર નથી, મને બધી સમજ પડે જ છે, એટલી બધી ગાંડી ઘેલી નથી. અને મેં પણ મારા દીકરાને જન્મ આપ્યો જ છે, સમજી. આ આશ્રમમાં જઈને મેં દત્તક નથી લીધો. એવું નથી હિરલ આંટી, પણ આ સોસાયટીમાં એ બધા વાતો કરે છે કે હિરલ આંટી મીરા વહુ પાસે કેટલું કામ કરાવે છે આ તે. તો મીરા પણ તો માણસ. સોસાયટી વાળાને જઈને એમ કહી દેજે કે જો તમને આ હિરલ આંટીથી અને એની વહુથી તકલીફ હોય કે એની વહુને કામ કરાવે છે તો પછી એના મોઢા બધી વાત કરે, પણ તારે આ બધી વાત લઈને મારા ઘરમાં આવવાનું નહીં. જો એવું કંઈ નથી, પણ તમને એવું લાગે જ છે તો પછી તમને જે કરવું હોય. હા તો હું ખાલી કહેવા આવી હતી કે તો પછી શું કામ પંચાયત કરે છે કોકની? આવા સમયે સારા વિચારો કરો ને. આમ તો તમે ગામની પંચાયતો કરતા જ હોવ છો. ગામની પંચાયત નહીં, પણ આ અંતે આખરે આવવાનું તો તમારા ઘરમાં વારસદાર જ છે ને તમારો, તો તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ કહેવાય છે ને કે ભેંસ આગળ ભાગવત કઈ કામની નહીં. જય શ્રી કૃષ્ણ. મારી બેટી મને શીખવાડવા આવી મારી વહુને મારે કેમ રાખવી. બેટા મીરા, કેમ છે તારી તબિયત? જરાય સારી નથી. તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે મારી. બેટા તને ખબર છે ને કે તારે સારા દિવસો છે, હસતા રહેવાનું, સારું વાંચન કરવાનું, સારો મૂડ રાખવાનો. આવી રીતે રહે ને તો એની અસર બાળક પર એ પડે. તો શું કરું? આ બધું મારે એકલીએ નહીં સમજવાનું, આ ઘરનાને પણ સમજવું પડે. મારા સાસુ સમજતા નથી અને સાગર છે કે બધું હસવામાં કાઢી નાખે. સાગર હસવામાં કાઢી નાખે એટલે? બા, આ પ્રેગ્નન્સી છે, અત્યારે મારા સારા દિવસો જાય છે અને પહેલી પ્રેગ્નન્સી છે એટલે મને બહુ ખબર નથી પડતી. તો મારા સાસુ કોઈ વાત સમજવા રાજી જ નથી, બધી વાતમાં હુકમ ચલાવ્યા કરે છે. કામ કરવાની ના પાડીએ ને તો પણ આડા દિવસો કરતાં વધારે કામ અત્યારે કરાવે છે. તો એ તારા સારા માટે જ હોય ને, ભલે ને કરાવે કામ. બા, તમે મારા બા છો કે શું છે? તમે તો હર હંમેશા સામાનો પક્ષ ખેંચશો બસ.
સામાના પક્ષની વાત જ નથી બેટા. આપણે ત્યાં છીએ ને તો આપણે કામ કરવું જ પડે. ખાલી તું મને એટલું કે તારી પાસે એ વજન ઉચકાવે છે? શું નથી કરાવતા એ પૂછો. ઘરના બધા જ કામ મારી પાસે કરાવે છે અને વધારાનું કામ કાઢીને પણ આપી દે છે કે આજે તિજોરી સાફ કરી નાખજે, આજે રસોડું સાફ કરી નાખજે. અરે માણસ છું, ઢોર થોડી છું. મીરા, તું જ કહે છે ને કે તારી આ પહેલી પ્રેગ્નન્સી છે એટલે તને કાંઈ ખબર નથી પડતી. જેટલો આરામ કરીશ ને એટલું વધારે હેરાન થઈશ. અને કામ કર્યા કરીશ ને તો તારા માટે પણ સારું છે અને તારા બાળક માટે પણ સારું છે. કામ કરવાનું હોય, હું ના નથી પાડતી કે મારે સાવ કામ નથી કરવું, પણ કામ કરવાની એક લિમિટ હોય, એક રીત હોય. આવા સમયે જ્યારે ખબર ન પડતી હોય તો સાસુએ તો ગાઈડન્સ આપવું જોઈએ. એની બદલે તો નહીં, આ તો વધારે પડતો પાવર કરે છે. હા, તને ગાઈડન્સ આપવું જોઈએ, પણ શેમાં? તારે અત્યારે આ પરિસ્થિતિમાં કેવા ખોરાક ખાવા જોઈએ, એનાથી તારી તબિયત કેવી સારી રહે, તારા બાળકની કેવી તંદુરસ્તી વધે, એની ગાઈડન્સ આપવી જોઈએ. તંદુરસ્તીનો વિચાર તો ત્યારે કરશે ને જ્યારે કામમાંથી ફ્રી પડીશ, ખાવાનો સમય નથી રહેતો, પૂરો આરામ નથી થતો. અરે ઇવન દવા લેવી હોય ને તો પણ વિચાર કરવો પડે છે કે ફ્રી થાવ તો ખાવ. અને તમે વાત કરો છો કે ગાઈડન્સ આપે. હા, કામ તો કરવાના જ છે. એ કામમાંથી વચ્ચે ટાઈમ કાઢીને તારે કેવી રીતે ખાવું, શું ખાવું, કેટલું ખાવું, એ તારે નક્કી કરવાનું છે. દર વખતે તારા સાસુ એમ નહીં કહે એ 11 વાગી ગયા છે, ચાલ થોડોક નાસ્તો કરી લે, 1 વાગ્યો છે જમી લે, એ નહીં કહે. ટાઈમ આપણે કાઢવાનો છે. હું તો અહીંયા આવી હતી સારું વિચારીને કે મારા બા મને સમજે છે એટલે બધું સારું કરી દેશે, પણ બિલકુલ નહીં. બા તો કાંઈક અલગ જ દુનિયામાં જીવે છે. ના, મેં પણ બાળકોને જન્મ આપ્યો છે ને, મને ખબર છે કે મારા સાસુ પણ મારી પાસે કામ કરાવતા અને મને ખાવાની વાત કરતા કે ભાજી વધારે ખાવાની, ગોળ ખાવાનો, દૂધ થોડું વધારે પીવાનું, એનાથી બાળકના હાડકાં મજબૂત થાય. એ મને આવી બધી સલાહ આપતા હતા. એટલે મને ખબર છે અને એ સલાહ હું તને પણ આપું છું કે તારા સાસુ તને જે કહેતા હશે ને બેટા, એ તારા સારા માટે કહેતા હોય. વિચારીને તો આવી હતી કે અહીં આવીને ફાયદો થશે, પણ એવું દેખાતું નથી. હવે થોડી વાર શાંતિથી બેસીને જવું. હા, શાંતિ રાખ. પણ એક વાત કહું, તારા સાસુને હું મળવા તો આવીશ, વાત કરવા આવીશ. હમ હાલો, આજે સ્ટોકની ફાઇલ મોકલી છે ને મેં? હા, ડોક્યુમેન્ટ કરી છે, ચેક કરી લેજો. હા હા, બધું ઓકે જ છે. હા. અરે અશોક, હા આમ અચાનક અને એ પણ મારી ઓફિસે કંઈ કામ પડ્યું? હા, ખાસ કામ હતું. તો બોલ, શું કામ છે? હવે વાત એમ છે કે હા, તારા પત્નીને અત્યારે સારા દિવસો જાય છે. તો મને ખબર છે. તો વાત એમ છે હા. કે આ તારા મમ્મી છે એની પાસે કેટલું કામ કરાવે છે? જો ભાઈ, માનું છું કે મીરાને સારા દિવસો જાય છે અને કદાચ મારા મમ્મી એની પાસે કામ પણ કરાવતા હશે, પણ મારા મમ્મી છે ને એની ભલાઈ માટે જ કરતા હશે. હું એની ભલાઈ માટે? જો આ તારી ભાભી રહી ને એને અત્યારે સારા દિવસો જાય છે, બરોબર? મારે દેહમાંથી ફોન આવ્યો મારા બાનો. એ કહે કે નોકરાણી રાખવી ને તો નોકરાણી રાખી લે, પૈસા એમ એ કે તમે તારે અહીંથી મોકલશું, પણ એ કે તારી ઘરવાળી પાસે છે ને વધારે કામ નહીં કરાવતું. એટલે હું શું કહું, તમે એક છે ને નોકરાણી રાખી લ્યો. જો ભાઈ, તારી વાત અને મારી વાત અલગ છે. હા, તમે બે માણસ એકલા રહ્યો છો, જ્યારે હું મારા પરિવાર હારે. હા, નોકરાણી રાખવી ને એ તમારે ચાલે. કદાચ ને હું નોકરાણી રાખી પણ લઉં ને તો પણ મારા મમ્મી ટકવા દઈને એમાંના નથી. કદાચ ને 6-7 મહિના સુધી અમારા ઘરમાં નોકરાણી કામ કરે ને તો પણ પોસાય એવું છે, પણ મારા મમ્મી એની માટે રાજી નહીં થાય. રાજી ન થાય તો તારે એને રાજી કરવા પડે ને. હા, જો ભાઈ, અત્યાર સુધી કોઈ દી એવું બન્યું નથી
કે હું મારા મમ્મીના નિર્ણય ઉપર ગયો હોય. એટલે મારાથી આ બધું શક્ય ના બની શકે. એને પછી એવું લાગે કે આ 2 દિવસથી બાયડી શું આવી છે ને સારા દિવસો શું રહ્યા છે, ત્યાં તો એવું વર્તન કરે છે જાણે એક જ નવી નવાઈનો બાયડીવાળો હોય. અને જો પહેલાં મારી વાત સાંભળ, ઘરના બધાય કામ કરે પણ કામની છે ને લિમિટ હોય. હવે પોતું કરતાં કરતાં પગ લપસી ગયો તો એ કોઈ દી વિચાર કર્યો જ તે? હે, બેને જીવનું જોખમ રહે પછી. જો મને લાગે છે ને ત્યાં સુધી એવું કંઈ નથી થવાનું. અને રહી વાત મારા મમ્મીને, તો એને હું સમજાવી શકું ને એમ નથી. એટલા માટે હવે આગળ શું વિચારવું ને એ માટે મારે થોડો સમય જોઈશે. અરે હવે આમાં છે ને સમય ન જોવાનો હોય, સમજો તું. મેં તો જો નક્કી કરી જ નાખ્યું છે, ઘરે છે ને નોકરાણી રાખશું. મેં કીધું ને તને પહેલાં, જો અમે 2 માણા રહેતા હોત ને તો નોકરાણી શું, એકની જગ્યાએ 2 નોકરાણી રાખી દે. પણ હા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને એટલે થોડી ઘણી તકલીફ તો રહેવાની. સારું, હવે બીજું કે એ બધું તો ચાલ્યા કરવાનું. હા. તું કે આ તારો કામ ધંધા કેવા ચાલે છે? હાલ્યા કરે છે, મતલબ માં મીડિયમ છે અત્યારે તો. બહુ મંદી નહીં, બહુ તેજી નહીં. હા, અત્યારે માર્કેટની હાલત જ એવી છે, એકેય ધંધામાં ભલી વાર નથી. પણ આ તો શું છે કે ધંધો કર્યા વગર એ છૂટકો નથી. એટલે ધંધો પકડીને બેઠા હોય ને તો ધંધો કરવો જ પડે. સારું, હવે તારે બીજું કામ હોય તો બેસ, નકર આપણે કંઈક બહાર જઈએ. અને ઠંડુ મંગાવું તારા માટે? અરે કાંઈ નથી મંગાવવું, હું તો બસ આમ જ આવ્યો તો કહેવા. પણ એ વાતમાં જરીક વિચાર કરજે. હા હા, હવે જોઉં છું કે હું શું કરી શકું છું. પછી વિચારીએ કે આગળ શું કરવું અને શું નહીં. હા, કંઈ વાંધો, હાલ તો હું જાઉં. વેવાણ, આમ અચાનક તમે આવ્યા? ફોન બોન કર્યો નહીં ને એમનેમ જ? કંઈ કામ હતું કે તમારી દીકરીને મળવા આવ્યા છો? દીકરીને મળવા નથી આવી, હું તમને મળવા આવી છું. મને મળવા આવ્યા છો? હા, મારી સારા દિવસ તો તમારી દીકરી ના જાય છે. હા, સારા દિવસો એના જાય છે, પણ અબૂજ છે, નાદાન છે સાવ, કાંઈ સમજતી નથી. અને હું તો એમ કહું છું કે તમે જે કરો છો ને બરાબર જ કરો છો. જો હિરલબેન, એની પહેલી પ્રેગ્નન્સી છે, એને ખબર ન પડે, પણ તમારે થોડુંક જોવાનું ને. બહુ બધા કામ એને કરાવશો તો એક તો એની તબિયત છે જ એવી, હાવ પાતળી છે, અને એમાં જો એ માંદી પડશે ને કાં બાળક પર અસર થશે ને તોય તકલીફ થશે. અરે એ તો મને એમેય કહેતી હતી કે તમે આવીને મારી સાસુને કહો કે નોકરાણી રાખી દે તો મારે થોડુંક કામ ઓછું કરવું પડે. એટલે તમને હું એમ કહું જ છું કે એક નોકરાણી રાખો ને, થોડા ઘણા કામ એ કરે ને થોડા ઘણા કામ મીરા કરે, થોડું ઘણું તમે કરો, એટલે તમારું ઘર ચાલી રહે. આ કહેવાય છે કે કાચિંડો પોતાના રંગ બદલે છે. પણ વેવાણ, તમે આવતાની સાથે તો પ્રેમથી બોલતા હતા, અને આમ અચાનક તમે તમારો રંગ બતાવી દીધો. કહેવાય જ છે કે માણસ રંગ બદલે ને એટલે ખબર જ ન પડે. તમે એક વાત કાન ખોલીને સાંભળી લો. અત્યાર સુધી પ્રેમથી વાત કરી છે, પણ મને એમ લાગે છે તમારી વાત ઉપરથી કે તમે પ્રેમની પરિભાષા નહીં સમજો. એટલા માટે કહું છું કે હું જે પણ કરી રહી છું બધું જ બરાબર છે. અને જો તમને એવું લાગતું હોય કે આ ઘરમાં નોકરાણી લાવી છે તો વાત રહી નોકરાણીની, તો અમારા વર્ષોથી આ અમારા ઘરમાં એવો રિવાજ છે જ નહીં કે મહિના રહ્યા હોય તો નોકરાણી રાખો, સમજ્યા? અને એ વધારે લાગતું હોય તો તમે તમારી દીકરીને લઈને ઉપડો અહીંયાથી, એટલે મારે શાંતિ. હું મારી દીકરીને અહીંયા ઉપાડવા નથી આવી, હું તમને સમજાવવા આવી છું કે એ એક તો શરીરની નબળી છે, એમાં જો તમે એની પાસે વધારે પડતા કામ કરાવશો ને અને જો તકલીફ થશે ને તો એ ઉપાધિ એ તમારે જ છે ને. તો બાળક આવતા આવતા એની તબિયત વધારે બગડી જશે. એટલે મહેરબાની કરીને તમારા ઘરમાં તમારે કેવી રીતે કરવું અને એની તબિયત એ કેમ સારી રહે ને તમારા ઘરના કામ કેમ થાય એ તમે વિચારી લેજો. હું એમ નથી કહેતી કે નોકરાણી રાખો, એણે મને એમ કીધું કે તમે મારા સાસુને કહો કે નોકરાણી રાખો. એણે કીધું
અને તમે અહીંયા રજૂઆત કરી, એને શું મતલબ થાય? તો તમારે ત્યાં વાત સીમિત કરી દેવી જોઈએ ને, અહીંયા શું કામ કીધી? એટલે સીમિત કરી દેવી જોઈએ એટલે એટલે એ જ કે નોકરાણી આ ઘરમાં વર્ષોથી આવી નથી અને આવશે પણ નહીં. તમારી દીકરીને અહીંયા કામ કરવું હોય તો ભલે રહેતી, અને ન કરવું હોય તો પિયર ભેગી કરી દઈએ, બીજું શું? ઠીક. તો તમારો વિચાર તો એમ જ છે કે એને પિયર ભેગી કરવી. તમારા ઘરમાં વંશ આવવાનો છે, પહેલું બાળક આવવાનું છે, તમને કોઈ હરખ જ નથી. પણ વાંધો નહીં, હું જાઉં છું. ઘર તમારું છે, વહુ તમારી છે, તમારે એને જેમ રાખ્યું એમ રાખજો, જે રીતે વહીવટ કરવો એમ કરજો. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આજકાલની છોકરીઓને એમની માવું જ બગાડે છે. મીરાબેન, હેતલબેન તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? તબિયત ને સારી હોય કે ન હોય શું ફેર પડે કોઈને? તબિયત બગડતી હોય કે સારી રહેતી હોય, લોકોને તો જે કરવું છે એ જ કરવાના છે. સાચી વાત છે તમારી. સાચું કહું ને તો તમારી સાસુને આવું ન કરવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આપણા ઘરમાં પહેલું વહેલું સંતાન આવવાનું છે, તો આપણે આપણી વહુને હથેળીમાં રાખીએ. આ જુઓ ને, મારા સાસુ ગામડે છે ને, તો પણ એને મારી ચિંતા છે. સવાર સાંજ રોજ જે અશોકને ફોન કરવાનો, અને ખાઈ નહીં તો મને ફોન કરે કે તું કામ ન કરતી, આમ ન કરતી, અને ઘરમાં એક નોકરાણી રાખી દીધી છે. અને આ બાજુ મારા સાસુ છે કે મને જ નોકરાણી બનાવી દીધી છે. લગ્ન કરીને રાણી બનવાના સપના જોઈને આવી હતી, પણ અત્યારે મારી કોઈ કિંમત નથી. 24 કલાક બસ કામ કામ ને કામ. આવા દિવસોમાં પણ સવારે 6 વાગે ઉઠાડે છે કે ઉઠીને કસરત કરો પછી કામ કરો. અરે કસરત કરીને ક્યાં જવું છે? કામ જ એટલું કરું છું ને કે કસરત કરવાની કોઈ જરૂર નથી પડતી. જો આટલું બધું લોડ ના લો તમે, થોડાક રિલેક્સ રહો. સાચું કહું ને તો માન્યું કે પ્રેગ્નન્સીમાં કસરત કરવી જોઈએ. હું પણ કરું છું. સવારે વહેલા ઉઠીને ચાલવા જાઉં છું, પણ જેટલું થતું હોય ને એટલું કરવાનું હોય. હા, તમારા સાસુ તો તમારાથી હદથી વધારે કરાવે છે. કપડાં ધોવડાવે છે, પોતા મરાવડાવે છે. આવું બધું કામ તો ન જ કરવાનું હોય ને. શું કરીએ હવે? આ સાગરને પણ 50 વખત સમજાવી ચૂકી છું, પણ એ એની માનો જ છે. આ કહેવાય ને કે દીકરા માવડિયા હોય ને તો એ જિંદગી આખી માવડિયા જ રહી. મારા બાને પણ જઈને વાત કરી, ત્યાંય કંઈ ફાયદો ના થયો. સાચી વાત છે તમારી. આ તમારા ઘરમાં લોકો કેવા છે, લોકોના મન કેવા છે, લોકો કંઈ ખબર જ નથી પડતી. જુઓ, હું તો તમને એક જ વાત કહીશ કે થોડાક દિવસ તમે તમારા મમ્મીના ઘરે જતા રહો. હેતલબેન, તમને ખબર તો છે કે મારે મમ્મી નથી, પપ્પા નથી, કોઈ જ નથી. ફક્ત ને ફક્ત એ ગરઢાબા છે, જેણે અત્યાર સુધી મને મોટી કરી સાચવીને પરણાવી દીધી. હવે એ પણ છૂટવા માંગે છે કે ત્યાં સાસરે રહીને તો મારે ઉપાધિ નહીં. તમને ખબર નથી, પણ આ દુનિયાના લોકો બહુ મતલબી છે. પોતાનો જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ સગા બને છે. પછી કોણ તું ને કોણ હું? પછી એ મા બાપ હોય, સાસુ સસરા હોય કે પછી પોતાનો પતિ જ કેમ ના હોય? સાચી વાત છે તમારી. હા, તો પહેલાં જેવું છે, તમારી પાસે એટલું બધું કામ કરાવડાવે છે. જો તમારા સાસુથી કંઈક ભૂલ થઈ ગઈ હોય ને તો ઇટ્સ ઓકે. અને કદાચ તમે તમારા બાના ઘરે ગયા અને હું કરે ભગવાનને કંઈક આડાઅવળું થયું ને તો આ ઉંમરે તમારા બાને કેટલું સહન કરવું પડશે કે પિયરમાં ગઈ એટલા માટે આવું બધું થયું, ધ્યાન નહોતી રાખતી. અને સાગરભાઈ પણ તમને સપોર્ટ નથી કરતા. જો તો તમે તમારા સાસુને મોઢે વળગી જાઓ, કહી દો કે મારાથી કામ નહીં થાય. કેટલી વાર કહેવાનું? 500 વખત તો કહી ચૂકી છું ઓલરેડી કે મારાથી કામ નથી થતું. મારું મગજ ચીડચીડ્યું થઈ ગયું છે, મને બોલવું નથી ગમતું. અને આ લોકોને કોણ સમજાવે? આ લોકો તો બસ એમ જ કહે છે કે અમારા જમાનામાં અમે કામ કર્યું હતું ને એટલે હવે તમારે પણ કામ કરવાનું હતું. પણ સમજતા નથી કે જનરેશન ચેન્જ થાય ને એની સાથે સાથે મંતવ્ય પણ ચેન્જ થાય છે. લોકોના વિચારો, જીવન શ્રેણી, ખાવા પીવાનું, આ બધું જ સમયની સાથે ચેન્જ થયું છે. સાચી વાત છે તમારી, પણ શું કરવું? સાચું કહું ને તો આ બધી વાતમાં તો હું બહુ લકી છું, કારણ કે અશોક પણ મને પૂરેપૂરો સપોર્ટ આપે છે, મારા સાસુ પણ મને પૂરેપૂરો સપોર્ટ આપે છે. આ બધી વાતમાં તો નસીબ તો મારા જ છે. અને મને તો ઉલટાનું સામેથી કહે છે કે તું તારા મમ્મીના ઘરે જા, પણ નહીં, મારે નથી જવું, કારણ કે મને સાચવે જ એટલી છે બધા. અને એક તમે છો, શું નસીબ લઈને આવ્યા ને એ જ નથી ખબર પડતી. હેતલબેન,
મારે હવે આ કોઈ વાત નથી કરવી. છોડ આ બધી લપને. રોજની એકને એક લપ છે. મેં વિચાર્યું છે કે આજે છેલ્લી વાર સાગર સાથે વાત કરી જોઈશ. પછી એ ન માને ને તો આગળનું આગળ વિચારી લઈશ કે મારે શું કરવું છે એમ. કારણ કે જે ઘરનું વારસ છે, જે ઘરનું બાળક છે, એ લોકોને તો કાંઈ પડી જ નથી. તો હું શું કામ હેરાન થાઉં? બરાબર છે તમારી વાત, પણ શું કરવાનું હવે? આ સોસાયટીવાળા પણ કેટલી વાતો બનાવવા માંડ્યા છે. તો પણ તમારી સાસુને થોડીક પણ અક્કલ નથી આવતી. તમારી સાસુને પણ થવું જોઈએ કે આપણા ઘરમાં દીકરો આવે કે દીકરી આવે, છે તો આપણા ઘરનો વારીસ ને. છોડો, ચલો આપણે લોકો બેસીએ. ચલો. સાગર, આપણે લોકો નોખા થઈ જઈએ તો? નોખા થવાનું એટલે નોખા થઈને ક્યાં જવું છે હવે તારે? જવું ક્યાંય નથી, તો બસ આ એક વ્યક્તિનું કામ ઓછું કરવું પડશે. જો નોખું થવું ને એટલું સહેલું નથી, અને એટલું અઘરું પણ નથી જેટલું આપણે વિચારીએ છીએ. અને જો નોખા થઈ જશું અને આપણા ભવિષ્યમાં આપણું જે બેબી આવશે ને એની જવાબદારી આપણે બે જ ઉપાડવી પડશે. આપણો પરિવાર સાથે જો આપણે રહીશું ને તો આપણો પરિવાર એમાં મદદરૂપ થશે. પણ તું તો કહે છે કે આપણે નોખું થઈ જવું છે. આ નોખું થવું ને એ કહેવામાં સારું લાગે, પણ જ્યારે નોખા થઈ જઈએ ને ત્યારે પોતાના ઘરની જ યાદ આવે છે, ઘરના લોકોની જ યાદ આવે છે, અને એકલું રહેવું સારું નથી લાગતું. હા, જો તમે તમારા મમ્મીનો પક્ષ લેવાનું બંધ કરી દો. અત્યાર સુધી મને સલાહ આપતા હતા, અત્યાર સુધી મને હેરાન કરતા હતા, તો ઓકે. હવે તો આજુબાજુવાળાને પણ હેરાન કરે છે, આજુબાજુવાળા લોકોને પણ સલાહ આપવા માંડ્યા છે. કેમ વળી? હા વળી મમ્મીએ એવું તો શું કરી નાખ્યું કે તને એવું લાગે છે કે તારી સાથે સાથે બીજા લોકોને પણ હેરાન કરે છે? આ હેતલબેન આવ્યા હતા, કહેતા હતા કે એમણે મમ્મીને સલાહ આપી હશે કે ભાઈ તમારી વહુને પહેલી પ્રેગ્નન્સી છે, હજુ ખબર ન પડતી હોય, ઉંમર નાની હોય, તો તમે એને થોડી હેલ્પ કરો. તો હેતલબેનને પણ ગચકાવા લાગે કે તું તારા ઘરનું કર, મારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. હેતલબેન પણ પ્રેગ્નન્ટ છે ને, એમને પણ પહેલી પ્રેગ્નન્સી છે, તો પણ એ કેટલા શાંતિથી રહી છે. અને હું જો આ જ્યારથી ખબર પડી ને કે સારા દિવસો છે ત્યારથી મમ્મી હેરાન કરે છે. અરે એવું નથી, આ તું મમ્મીને સમજે છે ને એવું કંઈ જ નથી. મમ્મી છે ને ખાલી બહારથી નારિયેળ જેવા છે, બાકી અંદરથી તો બહુ સોફ્ટ છે. એ તારી માટે સારું જ વિચારે છે, પણ તારા મનમાં આ મમ્મી પ્રત્યે થોડોક અણગમો થઈ ગયો ને એટલે તને એવું લાગે છે. બરાબર, વેરી ગુડ, સરસ કહેવાય. તમે પણ છે ને તમારી માનો પક્ષ ખેંચવામાં પાછા તો નહીં જ પડો. આમાં પક્ષ ખેંચવાની વાત ક્યાં આવે? જે સાચું છે એ કહું છું. સાગર, મેં બરાબર વિચાર્યું છે કે આપણે લોકો નોખા થઈ જઈએ, કારણ કે હેતલબેનના ઘરમાં નોકરાણી છે. આ પ્રેગ્નન્સીના દિવસોમાં કામ ન કરવું પડે ને એટલા માટે, અને આપણા ઘરમાં હું નોકરાણી છું. અરે એવું કાંઈ નથી. હા તો અશોક અને હેતલના ઘરમાં, મતલબ હેતલબેનના ઘરમાં એ માટે નોકરાણી છે કે એ લોકો એકલા રહે છે, જ્યારે આપણે તો ફેમિલી સાથે રહીએ છીએ. આપણે નોકરાણીની જરૂર જ શું છે? મમ્મી ક્યાં કામ કરે છે? મમ્મી તો કોઈ દિવસ વાટકો આમથી આમ નથી કરતા. મને તો ક્યારેક ફિલિંગ આવે છે કે હું આ ઘરની નોકરાણી છું, બસ તમે પગાર આપો એટલી વાર. અરે આ શું વાત કરે છે તું પણ? તું છે ને બહુ વિચાર કરે છે. તને કામ કરવામાં તકલીફ જ થાય છે. તારો પ્રોબ્લેમ એ જ છે ને કે તને આ દિવસોમાં થોડો વધારે રેસ્ટની જરૂર છે અને તને રેસ્ટ મળતો નથી. પાક્કું? પાક્કું, સરસ વિચારજો. તો એક કામ કર, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. શું? જેનાથી તારું કામ કરવામાં પણ થોડી રાહત રહેશે અને તને પણ ફાયદો થશે. હા પણ શું? એક કામ કર, હવે છે વળી બોલ્યા, એક કામ કર. સાંભળીશ? જો હવે છે ને હવેથી આ તારા કામમાં થોડી ઘણી હું મદદ કરી દઈશ. જેમ કે તું કંઈક બીજું કામ કરતી હશે તો બીજું કામ હું કરી નાખીશ. એક્ઝામ્પલ તરીકે જો તું રસોઈ બનાવતી હશે ને તો હા ટમેટા છે અથવા મરચાં છે, આ કંઈક કામ હોય એ બધા હું કાપી દઈશ. બીજું તો કે તું કચરા પોતા કરતી હોય તો વાસણ હું ઉટકી દઈશ, અથવા કંઈ બહારથી કંઈ લાવવાનું હશે તો હું લાવી દઈશ. સાગર, તમારી વાહિયાત વાતોમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે ફેસલો કરો કે શું કરવાનું છે. જો મમ્મી આમને આમ કરશે ને તો મેં નહીં પડે, હું જતી રહીશ મારા બાના ઘરે. અરે એવું ના હોય, એવું વિચારવાનું હોય કોઈ દિવસ. ધીમેથી બોલો ને. પણ તું જ્યારે એવું કરે તો પછી મને એમ ન થાય કે હા નાની નાની બાબતોમાં મમ્મીના ઘરે જવાતું હશે. તારા મમ્મીને કેટલું ખરાબ લાગે કે મારી દીકરીને મેં ધામધૂમથી પરણાવીને સાસરે મોકલી, આ થોડોક સમય થયો ત્યાં તો
વળીને ઘરે પાછી આવતી રહી. જો આપણું ઘર છે આ, અને આ જ તારું ઘર છે, અને ઘર હોય ને નાના મોટા ઝઘડા તો થાય, વાસણ તો ખખડે. આ છે ને બહુ મગજ ઉપર નહીં લેવાની વાતો. ભગવાને બે કાન આપ્યા છે ને, તો આમાંથી વાત નાખવાની અને સામે બાજુથી બહાર કાઢી નાખવાની, સમજ? હું મદદ કરીશ. એ બાને આપણે બંનેને સાથે રહેવા મળશે, આ ટાઈમ સ્પેન્ડ કરવા મળશે. ચૂપ! અરે પપ્પા, એવી તો શું વાત કરવી છે તમારે મારી સાથે કે તમે ઘરે ના કરી શક્યા અને કીધું કે ચાલ આપણે બહાર જઈએ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. બોલો, હવે આપણે બહાર વહી આવ્યા, આ ઘરથી પણ ઘણા દૂર છીએ. શું વાત કરવી છે બોલો. જો બેટા, હરેક મા બાપને એના દીકરાની વહુને જ્યારે મહિના હોય ને ત્યારે બે એના દીકરાને ને દીકરાની વહુને જેટલી ખુશી ન હોય ને એટલી બધી એના દીકરાના મા બાપને ખુશી હોય. પણ અત્યારે જો ને આ તારી વહુ મીરાને અત્યારે સારા દિવસો જ હાલે છે, તો આ તારી મા એની જાણે કોણ જાણે કઈ દુશ્મનોનું વેર લે છે ને કંઈ ખબર નથી પડતી. બસ કામ કામ ને કામ જ કરાવ્યા કરે છે. હા પપ્પા, મને પણ ખબર છે કે જ્યારે જોવો ત્યારે મીરા પાસે મમ્મી કામ જ કરાવ્યા કરે છે. પણ શું કરીએ આપણે? મમ્મીને કંઈ હું સમજાવી શકતો નથી અને મમ્મી સમજે એમાંના પણ નથી. તો હવે મારે શું કરવું એ મને ઘણી વાર તો સમજાતું નથી. આ ઘરમાં છે ને નાના મોટા ઝઘડા ચાલ્યા કરવાના. આમ ને આમ કાલ સવારે મારું બાળક એ નાનું થઈ જશે, કોઈને કાંઈ ફેર નહીં પડે. અરે પણ મને તો એમ લાગે છે આમણામ મીરાવું કામ કરતા રહે ને તો કોને ખબર બાળક નાનું થાય કે ન થાય એમ. મને એની ચિંતા થાય છે. અને તારે સમજાવાય. મને તો ઓલો એકવાર અશોક ભેગો થયો ને રસ્તા મી હોતો ને કહેતો હતો, એ કે મારા ઘરના ને હોતે ને સારા દિવસો હાલે છે, અમે કેટલો આરામ કરાવી છીએ, અને આ તમારો દીકરો સાગર એના ઘરના ને સારા દિવસો હાલે છે. તો એણે એમ કીધું કે તમે મારી કાકીને કહો જરીક આરામ કરાવે. આવી અવસ્થામાં છે ને નકરું કામ ન કરવાનું હોય. તમને શું લાગે છે કે હા, જે વ્યક્તિ તમારાથી નથી સમજી શકતા એ વ્યક્તિ મારાથી સમજી જાય? મારા મમ્મીનું કેવું છે કે એક વસ્તુ એ એક નિર્ણય કરી લે છે ને, એક વાત પકડી લે છે ને, પછી એ એની મરજી પ્રમાણે જ કરે છે. ના તો એ આપણું કંઈ માને છે અને ના તો આપણા ધાર્યું કંઈ કરે છે. તો તે ખબર છે તને એ નહીં સમજે તારથી મારથી તો નથી સમજવાની, તારથી નહીં સમજે ફાઇનલ છે. અરે પાકું જ છે પપ્પા. આ ખોટા એની સાથે મગજમારી કરીએ ને એ જ હાથમાં રહે, બાકી કાંઈ હાથમાં નથી આવવાનું. જો બેટા, મારે તને આવી શિખામણ તો ન દેવી જોઈએ, પણ આ છે ને મારા એ ભાવિ પેઢીનો સવાલ છે. તારા આપણે મીરાને પેટમાં આપણો વંશ છે ને અત્યારે મોટો થાય છે, એટલે એની દેખરેખ રાખવી જેટલી તારી ફરજ છે ને એટલી અમારી હોતે ફરજ છે. એટલે હું તને એમ કહું છું કે તું બેટા અમારાથી જુદો થઈ જા. ના પપ્પા, જુદું નથી થવું. અને આમ પણ જુદું થવાથી કંઈ બધી વાતનો નિવેડો નથી આવી જતો. અને જો જુદા થઈશું ને તો ખોટું મારા મમ્મીને પણ દુઃખ થશે. જો એના કરતાં મારી પાસે એક રસ્તો છે. હવે છે ને હું મીરાને થોડું કામમાં હાથ બટાવીશ. આ થોડું ઘણું કામ હશે ને હું કરી નાખીશ, એટલે મીરાને પણ થોડુંક આરામ રહે અને ઘરમાં ખોટા ઝઘડા ન થાય. અરે ઘરમાં બે બાઈ હોય, મીરા તો મીરા હળવું કામ કરે અને તારી માં હોય એ તો હળીના બે કટકાઈ કરે એમ નથી. તો એ બે બાઈ હોય છતાંય તારે કામ કરવું પડે. કોઈક જોવે તો એ કેવું લાગે? નહીં આ નથી કરવું, હું કહું એમ જ કર, તું જુદો થઈ જા. ના પપ્પા, હવે લોકોની તો વાતો કર્યા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. લોકોને જે કહેવું હોય ને એ ભલે કહે, બાકી આપણા ઘરમાં જો શાંતિ રહેતી હોય ને તો મને કામ કરવામાં કોઈ વાંધો નથી. અને આમ પણ હું ના તો મીરાને છોડી શકું એમ છું અને ના તો મારા મમ્મીને. કારણ કે મારા મમ્મીના પણ મારા પર ઘણા ઉપકાર છે. અરે નાનપણથી મને ઉછેરીને મોટો કર્યો છે. અત્યારે મારી ફરજમાં આવે કે હું મારા મમ્મી પપ્પાની સાથે રહું, ના કે એમને છોડીને અલગ થઈ જાઉં. એટલા માટે જો પપ્પા, અત્યારે મારા માટે તો એ જ યોગ્ય છે કે હું તમારા લોકોની સાથે રહું અને એવો રસ્તો ગોતું જેથી કરીને બધા ખુશ રહે અને સાથે રહે. અરે પણ તારે ફરજમાં આવે એમ એની ફરજમાં નથી આવતું. એ હું મીરાના હાવું નથી, એને એમ નહીં થતું હોય મારે આવનારું વ્યાજ યા મીરાના પેટમાં પાંગરે છે તો મારે એની દેખરેખ રાખવી પડે. હું તારી માને એવી બુદ્ધિ નહીં હોય. જો પપ્પા, બધા તમારી જેમ નથી હોતા.
જો સામેવાળું વ્યક્તિ ન સમજી શકતું હોય ને તો આપણે સમજી જવાય. આમ પણ જેવાની સાથે તેવા થઈએ ને તો એનું કીચડ આપણને પણ ઉડે. તો મારો મગજ જાય ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકી તારી માને હો. અરે ના પપ્પા, હવે ખોટો ગુસ્સો ના કરો, બધું ઠીક થઈ જશે. આ થોડોક સમય તો રાહ જુઓ, પછી વિચારીશું કે આગળ શું કરવું અને શું નહીં. હાલો હવે આપણે ઘર તરફ જઈએ. હા, ઘણા દૂર નીકળી ગયા. અશોક, મને તો સમજાતું નથી કે ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું. મેં શું પાપ કર્યું હતું? મેં શું એવો ગુનો કર્યો તો કે પલભરમાં ભગવાને ખુશીઓ આપી અને પલભરમાં છીનવી પણ લીધી. જો આમાં છે ને ભગવાન કાંઈ નથી કરતા. ભગવાન જ કરે છે બધું. નહીં, આ તો આપણા કર્મનું ફળ છે. કદાચ આપણે અજાણતામાં કંઈક એવા કર્મ કર્યા છે એટલે જ આપણી યારે આવું થયું છે. અજાણતામાં થયું હોય ને તો ભૂલચૂક માફ પણ થઈ જાય છે. ભગવાનને એટલી ખબર નહીં હોય. અને મેં તો ક્યારેય કોઈનું દિલ પણ નથી દુભાવ્યું. જાણી જોઈને તો શું, પણ અજાણતામાં મેં સાથે કંઈ એવું વર્તન જ નથી કર્યું કે મારી સામે આવું મોટું દુઃખ આવીને ઊભું રહે. બધી તારી વાત હાચી, પણ હું તને અહીંયા હું કામ લાવ્યો છું કે તું આ વાતને ભૂલી જાય, એટલા માટે હું તને અહીંયા લાવ્યો છું. આ વાતને ક્યારેય ભૂલાશે નહીં. તમને તો ખબર છે કે આ વાત ભૂલ્યા જેવી છે પણ નહીં. હું પણ જાણું છું અને મને પણ એટલું જ દુઃખ થાય છે, પણ હવે શું કરવું તું કે. અને બીજી વાત એ, આપણા બા, હા તારો ભાઈ, તારા બાની એને જાણ થાય તો એ કેટલા દુઃખી થાય. એની તો ખબર નથી, પણ હું તો એક જ વસ્તુ હવે ડિઝર્વ કરું છું, મરી જવાની. અરે નથી જીવવું મારે. શું કરવાને જીવવું આ મતલબી દુનિયામાં? જો મતલબી દુનિયા નથી. માણસો તો મતલબી છે, સાથે સાથે ઈશ્વર પણ આપણી સાથે આવી જ રમત રમે છે. નહીં, એવું ન બોલ. ઈશ્વર આપણી સાથે કોઈ રમત નથી રમતો. આ રમત રમી જ કહેવાય. હશું ના ના, જો તું છે ને આવું ના બોલ. અને છે ને ભરા એકવાર છું છે ને આવું, પણ હવે આપણે ધ્યાન રાખશું. હા, જો તું આમ ઉદાસ થઈશ તો પછી મારું શું થાય? પહેલું સંતાન હોય ને એની ખુશી જ કંઈક અલગ હોય છે. અને અરે તો પૂરા મહિના પણ નતા થયા ને હસુવાવડ થઈ ગઈ. હવે બસ કરને, હું પણ દિલ ઉપર પથ્થર રાખીને બધું સહન કરું છું. હવે તું આમ યાદ કરાવીને મને ના રડાવ. અને જો હવે છે ને આ શું લોહી નાખ, અને હવે કંઈ સારું થાય, સમજે. ક્યારેય કોઈ દિવસ કઈ વસ્તુ સારી નહીં થાય. જે સારું થવાનું હતું ને એ તો ઈશ્વરે છીનવી લીધું છે. આમાં તો ઈશ્વર પણ રાજી થયો હશે ને આપણી સાથે આવું કરીને. શું મળ્યું હશે એને? આમાં તું વચ્ચે ઈશ્વરનું નામ ન લે. હું તને એમ સમજાવું છું, કારણ કે ઈશ્વરનો જેટલો આપણે આભાર માનવી ને એટલો ઓછો છે. હા હા, માણસનો આપણને જન્મ આપ્યો ને એ જ મોટી વાત છે. પછી જે જીવ હજી આ દુનિયામાં આવ્યું નહોતું, એણે આ દુનિયા જોઈ પણ નહોતી, એને કેમ છીનવી લેવાય? અશોક, તારી વાત હાચી, પણ આ વાત નહીં મંજૂર હોય એને, સમજી, એટલા માટે. અને બીજી વાત એ કે આ સાગર મને મળ્યો હતો, એ હમણાં જ ગયા હતા દવાખાને બતાવવા, તો એનું બાળક તો હાવ તંદુરસ્ત છે. સારું છે.
ભગવાન એને તો એની ખુશીઓ આપશે ભરપૂર. આપણી સાથે જે થયું એ આપણે જ ભોગવવાનું છે હવે. હા જો હવે આમ નિરાશ ન થા અને હાલ ઘરે જ હવે. હા બોલો ને હિરલબેન, કેમ મને બોલાવી? બસ મને ખબર જ હતી કે તમને હું બોલાવીશ ને એટલે તમને એવું થશે કે કાંઈક ફરિયાદ કરવા માટે બોલાવ્યો હશે. એવું જ થયું ને? હા. પણ એવું કાંઈ નથી. મારે તમને આજે એક અગત્યની વાત કરવી હતી, એટલા માટે હું તમારા ઘરે નહોતી આવી શકતી, પણ તમને જ અહીંયા બોલાવી લીધા છે કે શું જે વાત છે? દિવસ હું ન જોઉં એટલા માટે હું એ બધું વર્તન કરતી હતી. ઓલા દિવસે તમે આવ્યા હતા ને તો તમારી પર કેવી ગુસ્સે થઈ ગઈ. આ એનું પરિણામ અત્યારે છે. એટલે સમજી નહીં, એ જ બહુ કે ઝઘડા કરે છે. એવું કાંઈ નથી. હવે તો શું ઝઘડા કરતી હતી, હવે તો બધું જ બરાબર થઈ ગયું છે. હું એમ કહું છું કે પેલા દિવસે તમારી દીકરીએ ફરિયાદ કરી હતી તમને કે મારી સાસુ આવા સમયે મને કામ કરાવે છે, એક સેકન્ડ પણ મને શાંતિથી બેસવા નથી દેતા. અને એ સમયે મેં ગુસ્સો પણ કર્યો હતો કે તમે તમારી દીકરી માટે જો એટલું બધું વિચારતા હોય કે નોકરાણી લઈ આવો આ ઘરમાં અને કામ કરશે નોકરાણી અને આરામ કરશે દીકરી તમારી, પણ એવું મેં શું કામ ન કર્યું એ હવે હું તમને ફોડ પાડીશ ને ત્યારે ખ્યાલ આવશે. કયો ને, શું થયું? શું કામ કહો? હજી થોડીક ધીરજ રાખો, ત્યારે તમને ખબર પડશે મારી વેલ્યુ, કે મારી વેવાણ જે પણ કરતા હતા એ બધું જ બરાબર હતું. પણ હિરલબેન, મેં તમને ખોટા નહોતા કીધા, પણ આ તો મારી દીકરીની ફરિયાદ એવી હતી ને એટલે મારે તમને થોડુંક કહેવા આવવું પડ્યું. એવું જ થયું ને વેવાણ, ખોટા નહોતા કીધા પણ ખોટા સાબિત તો કરીને રહ્યા ને, અને એ પણ તમારા દીકરીના કહેવાથી. ના ના, હું તો ખાલી તમને સમજાવવા આવી હતી, બીજું કાંઈ નહોતું. બાકી તો મને પણ ખબર છે કે પ્રેગ્નન્સી હોય ત્યારે જેટલું કામ વધારે કરે એટલું બાળક તંદુરસ્ત પણ રહે અને જન્મ આપતા આપતા પણ તકલીફ ન થાય. એવું જ થયું છે. હમણાં જ મીરા અને સાગર ગઈકાલે રિપોર્ટ કરાવવા ગયા હતા અને સવારમાં રિપોર્ટ આવ્યા આજે, અને રિપોર્ટ પણ બધા સારા આવ્યા છે. એનું રીઝન એ જ છે કે તમારી દીકરી પર હું જોર જુલમ કરતી હતી અને બધું જ કામ કરાવતી હતી. જો એક પણ કામ હું કરત એ સમયે તો અત્યારે આ પરિણામ ન આવત. હા તો બહુ સારા સમાચાર કહેવાય. અને સાચું કહું ને, એ મારા ઘરે ફરિયાદ લઈને આવી ને ત્યારે પણ મેં તો એને સમજાવ્યું હતું જ કે બેટા આવા સમયમાં તું જેટલું વધારે કામ કરીશ ને એટલી ઓછી દુઃખી થઈશ. પણ હવે જુવાન છોકરી છે, પહેલી પ્રેગ્નન્સી છે. અને એના ગુસ્સામાં ને ગુસ્સામાં એણે જે પણ વાત કરી એ ગુસ્સો સીધો ઠાલવવા તમે મારી પાસે આવ્યા. એ ખોટો ગુસ્સો હતો, હું તો સમજતી જ હતી, પણ એ નહોતી સમજતી ને. એ એમ કહેતી હતી કે મને ખબર છે કે તમે મને સાથ નહીં જ આપો, એટલા માટે હું તમને કહેવા આવી હતી. હે બધું તો ઠીક, હા નોર્મલ એકદમ રિપોર્ટ આવ્યા છે અને સારા રિપોર્ટ આવ્યા છે તો એના માટે તો આપણને આનંદ છે. પણ આ જ વસ્તુ એની બેનપણી હેતલ છે, બાજુમાં રહી છે, અને એ પણ વારંવાર મને ટોકવા આવતી હતી કે તમે સાસુ કહેવાને લાયક નથી, તમે તમારી બિચારી વહુ ઉપર આટલો જુલમ કરો છો, આટલું બધું કામ કરાવો છો. અત્યારે એને ખબર પડી કે એની સાસુ જે કરતી હતી બધું બરાબર હતું, પણ આ જે હેતલની સાસુ જે કરતી હતી ને એ બધું જ ખોટું હતું. એ ત્યાં ગામડે બેઠા બેઠા બધું ઓર્ડર કરતા હતા કે નોકરાણી રાખી લો, આ તારે કામ નહીં કરવાનું, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. તમને ખબર છે હેતલની પ્રેગ્નન્સી મીરાની સાથે હતી, પણ બિચારીને કસુવાડ થઈ ગઈ. શું વાત કરો છો? હા, અને આ બધું ન થાય એટલા માટે જ એની પાસે ઘણું બધું કામ કરાવતી હતી કે જેનાથી એનું શરીર વર્કિંગમાં રહે અને હેલ્ધી બાળક આવે. સાચું કહું ને હિરલબેન, આપણામાં એક કહેવત છે કે કડવી દવા માં જ પાય. એને સારું કરવા માટે, એની બીમારી સારી કરવા માટે, પણ છોકરાઓ તો સમજે નહીં. એટલે તમે જે કર્યું ને મને આનંદ છે. ચાલો, રિપોર્ટ તો સારા આવ્યા, હવે બાળક પણ સરસ આવશે. પણ બિચારી હેતલને તો દુઃખ થશે ને. હા,
પણ જે નહોતું કરવું જોઈતું એ એણે કર્યું એટલે એનું પરિણામ તો એને ભોગવવું જ પડે ને હિરલબેન. સાચી વાત છે. હેતલબેન, અમે લોકો સમજી શકીએ છીએ કે તકલીફ શું કહેવાય. જો તમે મન નાનું ના કરો. ઈશ્વર છે ને એ ક્યારેય ખોટું કરતો હોય ને તો પણ એ સારા માટે જ ખોટું કરતો હોય છે. આજ નહીં તો કાલ જરૂર બધું સારું થઈ જશે. સાચી વાત છે તમારી. આમાં કંઈક ને કંઈક મારી પણ ભૂલ છે જ. કારણ કે જ્યારે મારી સાસુએ મને ફોન કરીને કીધું હતું ને કે હેતલ બેટા કંઈ કામ ન કરતી, નોકરાણી રાખી લેજે, હા એનું જ પરિણામ છે. તમારા સાસુને હું ટોકવા પણ આવી હતી કે તમે મીરાબેન પાસે કામ ન કરાવો, આ હાલતમાં કામ ન કરાવવું જોઈએ. પણ તમારી સાસુએ તમારી સાથે જેવું પણ વર્તન કર્યું હશે ને તમારા સારા માટે જ કર્યું. હું નથી માનતી. હું કોઈ વાતમાં માનતી નથી. મેં કેર કરી છે, મારી પોતાની જાતને સાચવી છે, એટલા માટે આજે સારા દિવસો જોયા છે. ના ના મને કોઈની વાત પર કોઈ ભરોસો નથી. મીરાબેન, એવું નથી. તમે હલન ચલન કર્યું, તમે કસરત કરી, કામ કર્યું એટલા માટે જ તો તમારું બાળક હેલ્ધી હતું. અને આમ પણ જૂના જમાનાના ગઈઢા કહેતા કે સારા દિવસો જતા હોય ને તો છેક મહિના સુધી ઘરના કામ કરવા જોઈએ. અને કદાચ મેં એ જ કર્યું અને એ જ કરાવ્યું તારી પાસે. બરાબર કરાવ્યું, જે કરાવ્યું ને. જૂના ગરડાઓ છે ને અડધો લીટર દૂધ પીવાની તાકાત રાખતા હતા, આપણામાં છે નહીં ને. કોણ ના પાડે છે? જય શ્રી કૃષ્ણ. છે શ્રી કૃષ્ણ વ્યવહાર. હા હા, બેસો. કેમ છો? અમે તો મજામાં છીએ, પણ તમારી દીકરીને પૂછો. શું કરે છે મારું બાબલું? ઊંઘતું હશે નહીં? હા, એ તો સૂતું જ હોય છે. આમ હેરાન કાંઈ નથી કરતું, એકદમ ડાયું ડમરું છે. અને એ પણ તમારી દીકરી મીરા છે. હા 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 હા, બહુ હા, આખી રાત જગાડે છે ને આખો દિવસ સૂવે છે. તે એવું જ હોય. આ 15 દિવસ દિવસે જાગે ને 15 દિવસ રાત્રે જાગે. મને તો એ ખબર નથી પડતી કે આ ડબલ મોઢાવાળા લોકો કેટલા પ્રેમથી અને શાંતિથી વાતો કરે છે. બા, તમે તો બા હતા ને, દાદીમાં. માં કરતા પણ ઊંચો દરજ્જો જેનો હોય. અત્યાર સુધી તમે પણ એમ જ કહેતા હતા કે કામ કરો કામ કરો કામ કરો, અને આજે અચાનક પ્રેમ આવે છે. હા મીરા, ભલે તને જ્યારે સારા દિવસો હતા અને તારા સાસુ તારી પાસે કામ કરાવતા હતા, હું પણ એમની જ સાથે હતી અને તને શિખામણ દેતી હતી કે બેટા જેટલું કામ કરીશ ને બાળક એટલું જ તંદુરસ્ત આવશે, તારું શરીર પણ એટલું જ સારું રહેશે. પણ ત્યારે અમે બંને તને કડવા લાગતા હતા. આજે જોયું બાળક કેટલું તંદુરસ્ત છે, 4.5 કિલોનું આવ્યું. એ એમને એમ નથી આવ્યું, આ તારા સાસુને લીધે આવ્યું છે. ભલે જબરજસ્તીથી કામ કરાવતા હતા પણ તું કામ કરતી જ હતી અને એટલે જ બાળક એટલું તંદુરસ્ત આવ્યું છે. અને જો આ હેતલના સાસુની જેમ અને એના ઘરવાળાની જેમ તને આરામ કરાવ્યો હોત ને તો મારે બોલવું તો ન જોઈએ, પણ હેતલ જેવી દશા તારી હોત. રડી રડીને તું અડધી થઈ ગઈ હોત. બેટા હેતલ, આટલાથી તું સમજી જજે. જો સર સલામત તો પગડિયા બહુ થશે. હવે જ્યારે દિવસ રહે ને તારે સારા, ત્યારે તું આની જેમ કામ કરજે. અને ખબર ન પડે ને તો એના સાસુને પૂછજે અને એની સલાહ લેજે. એની સલાહને શિખામણ માનીશ ને તો આવું જ બાબુ આવશે તારા ઘરે પણ. વિવાહ, તમે બધી સલાહ આપી છે મીરાને, પણ કદાચ હજી પણ એ વાતને લઈને મારાથી નારાજ છે. પણ કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલ મારી મીરાને સમજાઈ તો જશે કે મારી સાસુ જે પણ કર્યું, જે પણ કહ્યું એ મારી ભલાઈ માટે જ કર્યું. હા વેવાણ, તમે જરાય ચિંતા ના કરો. હંમેશા જે કડવું લાગે ને એ જ સત્ય હોય અને એ જ સારું હોય. મીરાને આજે નહીં, પછી ખબર પડશે જ્યારે ડૉક્ટર એમ કહે છે ને કે તમારા બાળકને કોઈ દવાની જરૂર નથી, બસ તમારું દૂધ અને એનો ખોરાક એ જ એને તંદુરસ્ત રાખશે. એને દવાખાને નહીં જવું પડે. હા બા, તમારી વાત એકદમ સાચી છે. જો મીરા, બા અને મમ્મી આપણા કરતાં ઉંમરમાં અને અનુભવમાં બંનેમાં મોટા છે, એટલે કદાચ એ લોકો આપણી સાથે જે વર્તન કરતા હોય ને એ આપણને ખરાબ લાગતું હોય, પણ ભવિષ્યમાં એ વર્તનથી આપણને ફાયદો પણ થતો હોય. અને કદાચ
એ જ તારી સાથે થઈ રહ્યું છે. અને આમ પણ મીરા બેટા, વડીલો જે પણ કરે ને પોતાના બાળકો માટે એ સારા માટે જ કરતા હોય છે. ઠીક છે, તમે લોકો કહો છો તો માની લઉં છું. અને બેટા હવે તો સુવાવડ થઈ ગઈ છે ને, તારા સાસુ જે કહે ને બધો ખોરાક ખાજે હો. નથી ભાવતો, મન નથી, ગમતું નથી, મારે બહારનું ખાવું છે એવું હમણાં ન બોલતી. જાતું હજો અવાજ આવ્યો. હા હા, સાચવીને. ધીરે. હું પણ જાઉં એમની સાથે. હા.